જો અમારે આવી ગયા છે મહેમાન આવ્યો છે મારા ભાઈ વ્યવસ્થિત આંબોડી લીધો આવી પછી બેઠા છે પાણી ને એવું કઈ નો બનાવી લીધો છે સરબત તો વ્યવસ્થિત આપણે સરબત પી લ્યો. હેલો જો આરાધ્યા બેન ને બધા રમવા મળ્યા જો ભણવા તાર અહીંયા જેવાનું આ કોનું છે તારું છે હા અહીંયા ટકો આવી ગયો જો ટકો હું કરે છે યાર જતા રોકાવાનું છે ને હા કે હા જય માતાજી બધાને રામ રામ. તો તમારું સ્વાગત છે એક અમારા નવા બ્લોગમાં. અને જો અત્યારે ચા પાણી પી લીધા, ઘરનું બધું કામ થઈ ગયું અને અત્યારે વાગી ગયા છે 10 અને આપણે ભાઈની આવવાના છે, ચિરાગભાઈની આવવાના છે, આંબડી પીવામાં આવશે અને અત્યારનું વાતાવરણ થોડું તડકા જેવું થઈ ગયું છે એવું બધું છે અત્યારે. આ છે અમારા આરાધ્યાબેન. આરાધ્યાબેન શરબત શરબત અરે થોડોક તો પીવો પડે ને મહેમાન ને. તો આપણે જો મહેમાનને દઈ દઈએ શરબત. હાલો બધા શરબત. નિશાબેન બનાવવા મળ્યા છે મુરબ્બો, કેરી ખમણી લીધી છે 2 કિલો. બેન લઈ જવાનો ઘરે બનાવી આંબડી એટલે જો બનાવે છે. 1.5 કિલો ખાંડ નાખી છે ને 2 કિલો કેરી. અને અહીંયા અમારે કાજુ જો સુધારવા મળ્યા ટમેટા. શેનું શાક બનાવવાનું છે? દાળનું. સારું તે હાલો બનાવી નાખો ગાય ગા. મનીષાબેન બનાવે છે મુરબ્બો. બહુ મુરબ્બો બનાવ્યો, 3જી વાર બનાવી છે. મસ્ત મિક્સ કરી નાખો પછી આમાં આપણે કેલ્સી ને એવું બધું નાખી દઈશું ઉપરથી. શું બનાવસ? મમ બનાવસ? મારે હાટું બનાવજે હો. બનાવીશ ને? કેટલું બનાવીશ? મમ રોટલા બનાવસ? હા આમ જો આરાધ્યા બેને જો રમકડા ખોળ્યા જો. આમ જો ટ્રેક્ટર ને બેક્ટર ઊંધા નાખી દીધા હો ભાઈ. અહીંયા જો ગાડલું પડ્યું ઢીંગલીનું જો. પછી શું બનાવે છે આરાધ્યા બેન? કંઈક રવા ટીકી બનાવતા લાગે છે આરાધ્યા બેન. ખીચી બનાવો છો? હા હું બનાવો છો? આજે આરાધ્યા બેન બનાવે છે બપોરની રસોઈ. હાલો બધા જમવા કે લાવો. આ જો શું છે? સફરજન ને આમ જો તો નાનું નાનું બધું. હા દેખો શું બનાવે છે? બધા વાસણ તો આ બાજુ લઈ લે, તારા વાસણ લઈ લે બધા. હાલ હાલ ફ્રૂટ કાંગુ. સીધી સીધી ઉભી આ બાજુ ઉભી, આ બાજુ આ બાજુ આ બાજુ પડતી નહીં. આ બાજુ અધિકુ આ બાજુ યાર. હું કાંગુ એટલે આ ની પાટલી જો, નાની નાની પાટલી ને સીપીઓ ને જો ઉપડું ને સાઈ પોપો બનાવી તો જો. ભાઈ આરાધ્યા બેન રમે છે. એક આયા જો, એક આયા ઘરી ગયું જો, એક આયા છે. લે આમ જો બંદૂક લઈને આમ જો. હું છે ધૂમ ધૂમ કે ધૂમ ધૂમ આમ જો, આમ જોઈ બંદૂક લઈને જોતો કરે. આ એક આવી ગયું બાગડું. એક અહીંયા છે. ત્રણ છે જો. હાલો જો બધા પકોડા કરવા મહેમાનો એમને કાજા લઈ જો ખાઈ ગઈ ગયા છે. અને હેમંતસિંહ બેન બધા ખાઈ લીધું. રોટલી બનાવી ગરમ ગરમ એટલે મારે જમવાનું બાકી હતું. આપણે જો ખવાઈ ગયું 2 બટકા જેવું છે. કેરી છે ખાવામાં અથાણું ઠંડી ઠંડી સાઈઝ અને શાક બનાવ્યું છે મગની દાળનું મસ્ત મજાનું.
દાળનું શાક બનાવ્યું છે. હાલો બધા બપોરા કરવા. હું લેવા જબલામાં જબલામાં જામફળ લેવા જો. ક્યાંથી વળી જબ આવ્યા? હે ક્યાંથી આવ્યા? આવ્યા છે મમ્મી ઘરેથી. જો ભાઈ આવ્યો તો સવારે. તમારા ભાઈ આપી ગયા આમ ને તે? હા જો હશે જામફળ. હાલો આપણે જામફળ ભાઈ આવ્યો તો સવારે ઘરેથી લેતા આવ્યો. જામફળ એટલે ઘરે જ્યાં છે ને અમારે જામફળી છે ફળિયામાં ત્યાંથી જ આવ્યા જો. ઘરના જ છે જામફળ મસ્ત મજા. જો છે ને મસ્ત. તો પછી સારું કેવાનું ભાઈ, તમારા પપ્પાને ઘરે જામફળ છે, ક્યારેક જામફળ ખાવા થાય. હા તે તમે ખાવો છો ને જાવ ત્યાં જો. હા કેવા જામફળ છે. હા એન મસ્ત ફ્રીજમાં મેં કીધા મસ્ત ઠંડા થઈ ગયા જો. આપણા મમ્મીને ઘરે છે જામફળી તો ત્યાંથી આવ્યા તો વેતરો જ ખરા એકાદું. તો હાલો બધા જામફળ ખાવા કાપવા પડશે. હા જો ચલો આ કાપી બતાવું મસ્ત. તો મસ્ત પાકા છે જો. છે ને અત્યારે કાંઈ ન હોય એમાં જો. ચોમાસામાં તો ખરાબ થઈ જાય અત્યારે સારા હોય. તો ખાવાનું મન થાય જામફળ તો ખાઈ લેજો જો. લાવો એક ખવડાવવા. આ લે લ્યો. તમે હાલો ભાઈ એક જામફળ આપણે ખાઈ લઈએ. હાલો ભાઈ જામફળ ખાવા. અને અત્યારે જો આપણે રૂમમાં જાવ જો શું કરે છોકરા બધા. જો મારા આરાધ્યા બેન ઉઠી ગયા છે અને ઉઠીને શું કરે છે મોઢું ધોયું. હાલો જામફળ ખાવું દીધું જામફળ ખાવું છે બે ધરાઈ ગયા છે ખાઈ. હાલો જો આપણે રોંઢાની ચા બનાવી લીધી છે. હાલો બધા ચા પીવા. અહીંયા અમારા કામ્યા બેન બધા હિસકો જો બધા હિસકા ખાવાના છે ને આપણે બેસી ગયા છીએ ચા પીવા. અને અત્યારે જો થોડુંક ઠંડુ વાતાવરણ થયું છે. તડકો હતો ત્યાં સુધી બહુ થોડું ઠંડુ વાતાવરણ થયું છે. તો કુલર તો ચાલુ જ છે હજી. આ બધા હિસકો ખાટે ગઈ હિસકવા મળ્યા છે. આરાધ્યા બેન ને કામ્યા બેન ને મામી ને. અને જો આપણે બેસી ગયા છીએ ચા પીવા. મહેમાનને કઈ ચા નથી પીવું, આપણે જ પીવાનું કાઢી. શું કરું બે હે ટેબલ આમ જોતો પેટીની ઉપર ટેબલ રાખીને બેસી ગયા બેન જોતો. એ ફૂલડા રહેવા દેજો જીનું. આપણે જવું છે બજારે તેજુરી જોવા જાવી છીએ. કેવી છે તેજુરી બજારે જઈને જોઈ આવી પછી ખબર પડે લેવી છે અમારે. જો આપણે એવી તેજુરી જોવા જો મસ્ત મજાની બધી તેજુરી છે. એમાંથી જો આપણે એક આ પસંદ કરી શકીએ. એક આ તેજુરી છે પસંદ કરીશું મારું તો એક આ તેજુરી પસંદ કરી છે. આ બેમાંથી હવે આપણે એક લેવાની છે. ઘરે જઈ બધાને બતાવી પછી આપણે સિલેક્ટ કરશું કઈ લેવી છે. મસ્ત મજાની દુકાન છે. જો આ બાજુ તો બહાર ઘણી બધી વસ્તુ છે તમને બતાવી. સોફા ખુરશી બધું છે. એમાં દેતા લઈ જશે. ખરું સર જો આપણે વાળું થઈ ગયું છે તૈયાર. અને બધા બેસી ગયા છે જમવા. અને આપણે જો વાળુમાં બનાવ્યું છે ભીંડાનું શાક બનાવ્યું છે મસ્ત સાઈઝવાળું. અને રોટલી છે ઘઉંની. અને કેરી કાપી છે. અને ઠંડી ઠંડી સાઈઝ. અને દાળનું શાક. સારું બધા બપોરા કાંઈ લઈ વાળું કરવા. અને જો મારા મનીષાબેન આવી ગયા છે ઘરે. મનીષાબેન બેસી ગયા ખાવા. એ મમ્મી રોકાણા છે બધા બેસી ગયા જો ખાવા. હારા ત્યાં જો